હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લેક્ચર નંબર 5. ફરી પાછું સ્વાગત છે આપ સૌનું આપણા વિષય પ્રત્યેના માધ્યમનું. મિત્રો, વાત ચાલતી હતી આપણી કંઈક પ્રકરણ નંબર 1ના વિષય વસ્તુ પર. પ્રકરણ નંબર 1ની અંદર અત્યાર સુધી આપણે કેટલું શીખી ચૂક્યા છીએ, ઝડપથી આપણે એના પ્રશ્ન બંધારણો જોઈ લઈએ. સૌથી પહેલાં મિત્રો આપણે લોકોએ ચર્ચા કરી હતી પ્રસ્તાવનાના સ્વરૂપમાં ભારતના વારસાનો પરિચય આપો. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી ભારતનું સ્થાન અને વિસ્તાર, ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો એમાં જોયા આપણે. ત્યાર પછી આપણે ચર્ચા કરી ભારતનો વૈવિધ્યસભર વારસો. મોસ્ટ ટાઈપી પ્રશ્નો છે પરીક્ષા માટે, ધ્યાનમાં રાખજો. અને ઘણા બધા પ્રકારના હેતુલક્ષી વિભાગના પ્રશ્નો પણ એમાં સમાવાયેલા છે. ત્યાર પછી શોર્ટ આન્સર્સમાં પૂછાઈ શકે એવો 2 માર્કમાં મહત્વપૂર્ણ પ્રશ્ન ધરાવતો હોય એવા વિષય વસ્તુની આપણે વાત કરી, જેને કહી શકાય સંસ્કૃતિનો અર્થ. મુખ્યતઃ 4 પ્રકારની વ્યાખ્યાઓ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા, માનવ સમાજની મૂલ્યો, ટેવો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ. આપણે આની વાત કરી. ત્યાર પછી આપણે ચર્ચા કરી ભારતીય સંસ્કૃતિનો વારસો. જો મિત્રો, ફરી પાછી યાદ અપાવી દઉં છું, વારસાની વ્યાખ્યા જુદી છે, સંસ્કૃતિની વ્યાખ્યા જુદી છે, ભારતીય સંસ્કૃતિના વારસાની વ્યાખ્યા જુદી છે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. સંસ્કૃતિની વ્યાખ્યાઓ હમણાં જ આપણે રિવાઇઝ કરી. અને ભારતીય સંસ્કૃતિના વારસાના સંદર્ભમાં વ્યાખ્યા જોઈએ તો આપણે એવું કહી શકીએ કે ભારતનો વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. ઓકે, હા, તો એક મુદ્દાની વાત કરી. સમજૂતીની સરળતા માટે આપણે પ્રથમ પ્રકરણમાં વારસાના મુખ્ય 2 વિભાગો જોયા. એમાંનો સૌથી પહેલો, જેને આપણે વાત કરી, પ્રાકૃતિક વારસો. બીજો, જે આપણે સમજવાના છીએ, હજી થોડી વાર છે, એવો વારસો એટલે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં સૌપ્રથમ જ પ્રાકૃતિક વારસાનો પરિચય આપો એવો ટોપિક જે આપણે જોયો, અને જેની અંદર શરૂઆત જ આપણે એમ કહી શકીએ કે વ્યાખ્યાથી થાય છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, પ્રાકૃતિક વારસામાં કયા પરિબળોનો સમાવેશ થાય છે, અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય. થોડા ડિફરન્સ ટાઈપ ઓફ ક્વેશ્ચન, ડિફરન્સ ટાઈપ ઓફ આન્સર, થોડા પ્રમાણમાં જુદા કહી શકાય એવા. પ્રાકૃતિક વારસામાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે, તો આપણે વાત કરી હતી કે પ્રાકૃતિક વારસામાં મુખ્ય 4 પરિબળોનો સમાવેશ થાય, જેમાંનું સૌથી પહેલું ભૂમિદ્રશ્ય, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. ઓકે, તો 100 ટાઈપ આન્સર્સમાં કદાચ આપણને એવું પૂછાય તો આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, આજના દિવસમાં આપણે આ 2 ટોપિકની ચર્ચા કરવાના છીએ. આ બંને ટોપિક, પહેલાનો એક ટોપિક આપણે રિવાઇઝ કરી ચૂક્યા છીએ. શું નામ હતું એનું? ભૂમિદ્રશ્યો. પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં આપણે ભૂમિદ્રશ્યો વિશે વાત કરી ચૂક્યા છીએ. હિમાલય પર્વતનું એક્ઝામ્પલ જેની અંદર આપણે લીધું, અને વિવરણાત્મક દ્રષ્ટિબિંદુ આપણે જેની અંદર જોયું છે. આજના દિવસમાં આવા જ 2 પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે, તો એની ચર્ચાઓ આપણે આજના દિવસમાં કરી લઈએ. બંને પ્રશ્નો હાલાકી પરીક્ષાની દ્રષ્ટિએ બોર્ડના એક્ઝામમાં આપણા વિષય સંદર્ભે આઈએમપી કક્ષાના કહી શકાય. એટલે ખાસું એવું એનું જે કન્ટેન્ટ છે એ થોડું દ્રઢીકરણ સાથે વાંચી જજો, બરાબર. સૌથી પહેલો મુદ્દો મિત્રો, આપણે પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં જે બીજું પરિબળ આપણને આપેલું છે એ છે નદીઓ. નદીઓનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાવાની શક્યતા સાથે, ખાસ કરીને મેં 2 અને 3 માર્ક એવું લખેલું છે, પણ મુખ્યત્વે 2 માર્ક માટે આઈએમપી છે, હિન્ટેડ ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખજો. નદીઓ વિશેની વાત કહીએ તો મિત્રો, નદીઓનું પ્રશ્ન બંધારણ આપણને પરીક્ષાની અંદર આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે? તો આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર એવી રીતે પૂછાશે કે ભાઈ, આપણે ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ભારતની નદીઓને લોકમાતાનું બહુમાન શાથી આપવામાં આવ્યું છે?
ભારતના પ્રાકૃતિક વારસામાં નદીઓનું મહત્વ જણાવો. આવા કોઈ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે ધ્યાનમાં રાખવાનું કે એનું વિષય વસ્તુ આ પ્રમાણે આપણને ડિસ્ક્રાઇબ થયેલું છે. એટલે પહેલો ક્વેશ્ચન, નદીઓનો કાળ, તો આપણે પ્રાચીન કાળથી કહી શકીએ. હવે બહુ સીધી વસ્તુ છે, આપણે નદીઓને શું કીધું છે? તો ભાઈ માતા કીધી છે. એટલે આપણી ઉત્પત્તિ નહોતી, એની પહેલાં પણ પાણીની હતી. પાણી, જળ એ જીવન છે, જળથી જ જીવનની ઉત્પત્તિ છે. આવા ઘણા બધા પ્રકારના સુવિચારો છે. કારણ કે આપણે કદાચ જો ઉત્ક્રાંતિવાદની વાત કરીએ, વિજ્ઞાનના વિષય સાથે થોડું સાયુજ્ય સાધીએ તો આપણે એવું કહી શકીએ કે એમાં એક વિગત એવી લખાયેલી છે કે પૂરી પૃથ્વી પર સૌથી પહેલાં જીવની ઉત્પત્તિ પાણીમાં જ થયેલી છે. અને આ પછી એક કોષી સજીવ, બહુકોષી સજીવ, પછી તો કોષ, પેશી, અવયવતંત્ર અને શરીર. આપણે બહુ ઊંડા નથી ઉતરતા, પણ છેલ્લે જટિલ જે સંરચના બની છે, શારીરિક સંરચના, તો એ પાણીના માધ્યમથી જ બની છે. અને મિત્રો, આપણે ઘણી વખત આપણી સંસ્કૃતિમાં એવા 5 તત્વોનું આપણે વર્ણન પણ સાંભળ્યું છે: જલ, અગ્નિ, આકાશ, વાયુ, પૃથ્વી. કે આ પાંચેય પંચતત્વોથી આપણું જે શરીર છે, આપણો જે દેહ છે, એ બન્યો છે, કે જેમાં પણ પાણીની બહુ અગત્યની ભૂમિકા છે, એ આપણે જોઈએ છીએ. એટલે પાણી ફક્ત ન માત્ર એક આપણા માટે પ્રાકૃતિક દ્રષ્ટિબિંદુ છે, પણ એ આપણા જીવનના અભિન્ન હિસ્સા સાથે પણ જોડાયેલું છે. આપણી અસ્તિત્વનો એક સૌથી મોટો શારીરિક આધાર પણ છે. એટલે એના લેવલ માટે પણ આની ચર્ચા એ કરવી જરૂરી છે. પહેલો જ મુદ્દો આપણને આપ્યો છે કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. વર્તમાન સમયમાં એક ખંડમાંથી બીજા ખંડમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી પહોંચવાના ઘણા બધા માર્ગો છે. સડક માર્ગ કહી શકાય, હવાઈ માર્ગ કહી શકાય, રેલ માર્ગ કહી શકાય, રોપવે કહી શકાય. પણ આવા બધા પ્રકારના જ્યારે રસ્તાઓ નહોતા, જ્યારે માર્ગ નહોતા, ત્યારે પણ દરિયાઈ માર્ગથી સફરો એક બીજી સંસ્કૃતિની સાથે એક બીજી સંસ્કૃતિની છાપ છોડવા માટેનું બહુ મોટું માધ્યમ સાબિત થતું. અને એટલે જ કીધું છે મિત્રો કે નદીઓ છે એ આપણો સૌથી પહેલો આવાગમનનો એક જરૂરિયાતનું માધ્યમ એ પૂરું પાડતી રહી છે. મિત્રો, ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો ભારતની પરાપૂર્વ સંસ્કૃતિ જે જૂની છે, એ જૂની સંસ્કૃતિ કઈ નદીના કિનારે ઉછરી છે? ખાલી જગ્યાના સ્વરૂપમાં આ વાક્ય રચના આપણને પરીક્ષાની અંદર પૂછાય એમ છે. ધ્યાનમાં રાખવાનું કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે જ પાલન પોષણ પામી છે. એટલા માટે જ આપણી પ્રાચીન સંસ્કૃતિને શું નામ આપીએ છીએ? તો આપણને ખબર છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, એવું આપણે લોકો નામ આપીએ છીએ. એટલે ધ્યાનમાં રાખવાનું, સિંધુ નદીના કિનારે જ પાલન પોષણ પામી છે. સિંધુ ખીણની સંસ્કૃતિની સાર્થકતા એ આ વાક્ય રચનાથી સાર્થક થાય છે. આ ઉપરાંત સરસ મજાનો સંસ્કૃતમાં આપેલો એક શ્લોક કે જેનાથી આપણી નદીઓનું મહત્વ મિત્રો આપણે જાણી શકીએ એમ છીએ. સંસ્કૃતમાં એક સરસ મજાનો શ્લોક છે: ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે તસ્મિન સર્વદા. એટલે આ બધી જ નદીઓ, એ જ નામ કંઈક સંસ્કૃતના શ્લોકમાં જે આપણને જોવા મળે છે, એ જ કંઈક અહીંયા આપ્યા છે: સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણ અને કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ એટલે અત્યંત ઊંડાણપૂર્વકની આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી અને આપણા વૈચારિક દ્રષ્ટિબિંદુ સુધી પહોંચેલી સર્જનાત્મકતાની ચરમસીમા પણ આ જ માધ્યમથી આપણે સ્પર્શી ચૂક્યા હોઈએ. એટલે એવું કીધું છે કે આપણા લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે, અત્યંત ઊંડાણપૂર્વકની અસર. કેવી રીતે? પ્રાથમિકતાના પરિબળ ઉપર વાત કરીએ તો નદીઓના ઉપયોગો આપણને નીચે ટ્રેડિશનલી આપેલા છે, જે પરંપરાગતતાની સાથે જોડાયેલા છે. એમાંનું પહેલું માધ્યમ છે પીવાનું પાણી, બીજું વપરાશ માટેનું પાણી. ભારતનું જે વ્યવહારિક દ્રષ્ટિબિંદુ જ્યાંથી સાબિત થાય છે એવું પાસું એટલે આપણી ખેતી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી જરૂરિયાત સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ રહ્યું છે. એટલે આ બધી બાબતો એ આપણને એના ઉપયોગો સૂચવે છે મિત્રો. એટલે ધ્યાનમાં રાખવાનું કે આ બધા ઉપયોગો છે એ આ સેન્ટેન્સ પછી આપણે લોકોને લખવાના રહેશે. આ ઉપરાંત અન્ય બાબતોની ચર્ચા કરીએ તો શું છે? તો કે માટીના વાસણો. પ્રાચીન સમયની અંદર હજી પણ આપણા ઘરોમાં ઘણા બધા એવા ટ્રેડિશનલ વાસણો આપણે જોતા હોઈએ છીએ કે જે માટીમાંથી બનાવેલા હોય છે. આજે પણ આપણે મટકીમાં જમાવેલું દહીં છે એ વધુ પસંદ કરીએ છીએ જમવા માટે. આ એક નાનકડું વ્યવહારિક ઉદાહરણ થયું. બીજું છે મકાનો. આપણું ગામડું, આપણું અસ્તિત્વ
આપણી સંસ્કૃતિ જેની સાથે જોડાયેલી છે, સોસાયટીની સૌથી પહેલી શરૂઆત જ આપણું ગામડું છે એ છે. અને આપણે તો એવું કહીએ છીએ કે ભારતનું અર્થવ્યવસ્થા છે ને એ એનું તંત્ર, એનું હૃદય એ ગામડામાં ધબકે છે. હા, તો આ મકાનો, જ્યાં માટીના મકાનો આપણને જોવા મળે છે આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર, લીપણ, મસ્ત મજાનું સરસ મજાનું લીપણ છે એ માટીથી આપણે લોકોએ કરેલું હોય છે આપણા ગ્રામ્ય વિસ્તારના ઘરોની અંદર. ઉદ્યોગોના વિકાસ માટે પણ એવો કોઈ પણ ઉદ્યોગ નથી મિત્રો. રેયોન ફેક્ટરીઝથી લઈને આપણે સ્ટીલ અને આયર્ન ફેક્ટરી, કદાચ સિલિકોન ચિપ સુધી વાત કરીએ કે એની અંદર પાણીનો ઉપયોગ થતો ન હોય એવું ક્યારેય શક્ય નથી. દરેક પ્રકારના ઉદ્યોગો, ચાહે કૃષિ આધારિત હોય કે ચાહે ખનિજ આધારિત હોય, એમની અંદર પાણીની જરૂરિયાત પહેલાં પડે છે. એટલે એવું લખ્યું છે કે ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીઓના પાણી પર જ સતત આધારિત રહેવું પડ્યું છે. એટલે મીઠા પાણીનો તમારી પાસેનો સમૃદ્ધ અને વિપુલ સ્ત્રોત એ ન માત્ર કેવલ તમારા પ્રાકૃતિક અસ્તિત્વ સાથે સંકળાયેલો છે, પણ અર્થશાસ્ત્રીય બાબતોને પણ ટકાવી રાખવામાં સૌથી મોટું યોગદાન એ એમનું જોવા મળે છે. આમ નદીઓએ પ્રાચીન સમયથી ભારતીય પ્રજા જીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. આ તો થઈ મિત્રો ઉપયોગિતાની વાત. પણ હવે વાત કરીએ સર્જનશીલતાની, તો સર્જનાત્મકતા સાથે સંકળાયેલો એક મુદ્દો નદીના સાપેક્ષમાં આપણને અહીંયા આપેલો છે. નદી કિનારે સર્જાતા ઉષા અને સંધ્યા, ઉષા એટલે સવાર, સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ ભરપૂર સૌંદર્ય, કલાસુઝ, કૌશલ્ય આ બધું વિકસાવવામાં નદીઓનું સ્થાન બહુ મોટું છે મિત્રો. બહુ મોટો અગત્યનો ફાળો રહેલો છે. કલાસુઝ અને કૌશલ્ય, જેને આપણે સ્કિલ કહીએ છીએ, એક બહુ સરસ મજાની કહેવત છે મિત્રો. વિચાર છે ને એ પ્રત્યેક વ્યક્તિ માટે અત્યંત અગત્યની બાબત છે. સાયકોલોજી એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિ જે છે એ વ્યક્તિના મસ્તિષ્કમાં મિનિટમાં 70,000થી વધારે વિચારો આવે છે. યસ, આઈ એમ ટોલ્ડ 70,000 થોટ્સ. કારણ કે આના ઉપરથી એક કહેવત પણ બહુ ઇંગ્લિશમાં સાર્થક બની છે, અ મેન વિલ બીકમ અ બંડલ ઓફ થોટ્સ. માણસ છે ને એ વિચારોનું પોટલું છે. હજીની પાસે એક વિચાર પૂરો ન થયો હોય તો બીજો ચાલુ થઈ જાય, બીજો હજી પૂરો ન થતો હોય ત્રીજો ચાલુ થઈ જાય, અને જેમાં એ સફળ થાય એ વિચાર એ સર્જનશીલતાના માધ્યમ ઉપર મૂકે છે. એટલે એવું લખ્યું છે કે આ બધી બાબતો, વિચારને મૂર્તિમંત કરવું, એને સર્જિત કરવું, સર્જનાત્મક અવસ્થા સાથે જોડવું, આ બધું ક્યારે શક્ય છે? તો કે જ્યારે એ વ્યક્તિના મનમાં વિચાર આવે ત્યારે શક્ય છે. અને વિચારનું ઉત્પત્તિકાળ એનું સૌથી મોટી બાબત છે. વિચાર જન્મે છે ક્યાંથી? તો વિચાર જન્મે છે એની દ્રષ્ટિ, એની જોવાની કલા, એમાંથી. એટલે એવા દ્રશ્યો, પ્રાકૃતિક દ્રશ્યો કે જેની અંદર એને સંવેદનાઓની ઉર્મિઓ દેખાતી હોય, આવું ક્યાં શક્ય છે? તો કે કુદરતના આવા સર્જાતા દ્રષ્ટિકોણમાં જ સર્જે છે. એટલે એવું કીધું છે કે આ નદીઓનું સ્થાન પણ આ વિચારી દ્રષ્ટિબિંદુના સર્જન માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી નદીઓને આપણે શેનું નામ આપ્યું છે? આવી ગયા આપણા પ્રશ્નના બંધારણનું એક હાર્દ, કે તેથી નદીઓને આપણે શેનું બહુમાન આપ્યું છે? તો કે લોક માતાનું બહુમાન આપ્યું છે. ઓકે, તો આ એક પહેલી વાત થઈ મિત્રો. ત્યાર પછીની વાત કરીએ વનસ્પતિ જીવન. નદીઓના જેટલો જ અગત્યનો પ્રશ્ન આપણે વનસ્પતિ જીવનને પણ માની શકાય, કારણ કે માણસની પ્રાથમિક જરૂરિયાતોમાંનો એક મુદ્દો પણ વનસ્પતિ જીવન સાથે સંકળાયેલો છે. એટલા માટે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે મિત્રો. આપણે લોકો સૌથી પહેલાં છે ને એ પ્રકૃતિના મિત્રો છીએ. શા કારણે? તો કે મેં તમને પહેલાંય કીધું છે કે જે કંઈ પણ આપણને પ્રકૃતિની અંદરથી જે કંઈ પણ તત્વો આપણને મળે છે, આપણે એની ઉપયોગિતાના સંદર્ભમાં લઈએ છીએ, એ બધાને જ આપણે લોકોએ દૈવત્વ સ્વરૂપ આપ્યું છે. એટલે આપણા માટે એ બધા જે ઓપોર્ચ્યુનિટીઝ, એ તક, એ અવસર જે છે ને એને આપણે શું માનીએ છીએ? તો કે એને આપણે લોકો દૈવત્વ માનીએ છીએ. એટલે આપણે એની પૂજા, ધૂપ દીપ, એને આપણે સતસત નમન કરીએ છીએ. તો એમાંનો એક ભાગ એટલે આપણું વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનમાં પણ આપણે એ બાબત પહેલો જ મુદ્દો છે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. વર્તમાન કાળની વાત નથી થતી, પ્રાચીન સમયની વાત થાય છે. કારણ કે પ્રાચીન સમયની અંદર આપણી જે આર્ય સંસ્કૃતિ છે ને, એ આર્ય સંસ્કૃતિને આપણે અરણ્ય સંસ્કૃતિ કહેતા મિત્રો. અરણ્ય, હા, ગાઢ જંગલમાં પ્રાપ્ત થયેલા જ્ઞાનનું એ કેન્દ્ર બિંદુ એટલે અરણ્ય સંસ્કૃતિ કહી શકાય. અને આવા અરણ્ય સંસ્કૃતિના ઉદાહરણ ઘણા બધા છે. આપણે ચેપ્ટર નંબર 4માં એની વાત કરીશું. જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદરભાવ સૂચવે છે. મોટા ભાગે તમારા અને મારા ઘરમાં જે મંદિર છે, એ મંદિરના પવિત્ર સ્થાનને આપણે લોકો પુષ્પોથી શોભાવતા હોઈએ છીએ.
આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જે મંદિરો છે, મુસ્લિમ સમાજમાં જે મસ્જિદો છે, એમાં તમે પારાવાર પુષ્પોનો ઉપયોગ થતો તમે લોકો જોઈ શકતા હશો. એટલું જ નહીં, પણ સાથે પૃથ્વી પર 1,20,000 પ્રકારની વનસ્પતિઓ છે, એના કરતાં પણ કદાચ વધુ હશે. પણ આમાંથી પવિત્ર વનસ્પતિઓ આપણે માનતા હોઈએ તો એ પવિત્ર વનસ્પતિમાં 3નું નામ આપણે લોકો લઈ શકીએ. કારણ કે ભારતમાં, સમગ્ર ભારતમાં 3 વનસ્પતિનો જે પ્રમાણ છે એ વધુ છે. એટલે એવું લખ્યું છે કે ભારતમાં વડ, પીપળો અને તુલસીની પૂજા અને આપણે લોકો ધૂપ દીપ કરીએ છીએ. મોટાભાગે 3 પવિત્ર પુષ્પ છે. ફક્ત એક આધ્યાત્મિકતા, એક શ્રદ્ધાપૂર્વકના વ્યવહાર સાથેનું જ ઉદાહરણ નથી મિત્રો, પણ સાયન્ટિફિકલી પણ પ્રૂફ થયેલું છે કે મોટા ભાગની બહુધા વનસ્પતિઓ છે એ બહુધા વનસ્પતિમાંથી આ જ 3 વનસ્પતિઓ એવી છે કે જે 24 કલાક આપણને લોકોને ઓક્સિજન પૂરો પાડે એમ છે. એટલે પ્રાણવાયુના સંદર્ભમાં પણ વડ, પીપળો અને તુલસી એ અત્યંત મહત્વના હોવાથી તમારા અને મારા ઘરનું સ્થાન મોટાભાગે તુલસી છે એ ઘરે શોભાવે છે. તો વડ અને પીપળો, જેને પણ આપણે દૈવત્વ, પિતૃલોક સાથે સંકળાયેલા છે, આપણા આધ્યાત્મિક જગતના અનુસંધાનમાં આ અમુક મુદ્દો છે. પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે આપણે કયા કયા વૃક્ષોને પવિત્ર માની અને પૂજા તેમજ ધૂપદીપ કરીએ છીએ. તો ધ્યાનમાં રાખવાનું મિત્રો, વડ, પીપળો અને તુલસી. પછી કીધું છે વડ સાવિત્રીના વ્રતમાં, વડની પૂજા કરવામાં આવે છે. હા, તો આ જે વડ છે એનો ઉલ્લેખ ફરી પાછો અહીંયા જુઓ છો, પણ અહીંયા આ વડની સાર્થકતા સાબિત કરવા માટે થઈને કયા વ્રત સાથે જોડાયેલું છે? તો કે વડ સાવિત્રીના વ્રત સાથે જોડવામાં આવ્યું છે, કે જેથી કરી આપણા ધાર્મિક દ્રષ્ટિબિંદુની સાથે આપણે આપણા આધ્યાત્મિકતાનું જે સ્તર છે એને સાંકળી અને આ ઉપયોગિતા છે એને આપણે સાર્થક રીતે જોઈ શકીએ. પશુ, પક્ષી, જીવજંતુ, પ્રાણીઓ અને મનુષ્યોએ પણ ખોરાક માટે સૌથી પહેલો આધાર કોના પર રાખ્યો છે? તો કે વનસ્પતિ પર રાખ્યો છે. પહેલી જરૂરિયાત આપણી હવા, બીજી જરૂરિયાત પાણી અને ત્રીજી જરૂરિયાત ખોરાક. આ ત્રણેય મુખ્ય પ્રાથમિક જરૂરિયાત એ પ્રકૃતિના માધ્યમથી જ પૂરી થતી હોવાથી પ્રાકૃતિક વારસામાં આ ત્રણેય તત્વોનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે. પશુ, પક્ષી, જીવજંતુ, પ્રાણી અને મનુષ્યો, જે કોઈ પણ જીવજગત છે એ તમામ જીવજગતનો પહેલો આધાર પ્રાથમિકતાના ધોરણ ઉપર એ વનસ્પતિ જ છે. આનું ઉદાહરણ નીચે આપણને આપેલું છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ ભારતીય પ્રજાજીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. આ મુદ્દો ખાસ પરીક્ષાની અંદર મિત્રો લખવો, બરાબર ને? કારણ કે આ ઉદાહરણના સંદર્ભમાં આપણી ઘણી બધી જરૂરિયાતોની પૂર્તિ કરતો મુદ્દો છે. એટલા માટે થઈને અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ ભારતીય પ્રજાજીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. હવે તમને નીચેનું જે એક મુદ્દો છે ને એ મુદ્દામાં થોડું સમજ નહીં પડે, કારણ કે મેં લખ્યો છે એવી રીતે. એટલા માટે ઔષધિ અને પુષ્પો ભારતીય પ્રજાજીવનને ખૂબ સુંદર, શ્વાસિત, નિરામય અને સુંદર બનાવ્યું છે. એટલે આ મુદ્દો સ્વાભાવિક માથું ખંજવાળવા જેવો છે. એ સાહેબ આ ઔષધિ અને પુષ્પ એટલે શું? ચિંતા નહીં કરો મિત્રો, સહેલો મુદ્દો છે. એટલા માટે કે આ ઔષધિ મેં એટલા માટે લખી છે કે ઔષધિની જગ્યાએ, સાંભળજો, બરાબર સાંભળજો, ઔષધિની જગ્યાએ તમને ગમતી કોઈ પણ 5 કે 4 ઔષધિના નામ, હરડે, બેહડા, આમળા, કુવારપાઠું, સર્પગંધા, અશ્વગંધા, કોઈ પણ એની એક્સેટ્રા, કે તમને જે 4 થી 5 નામ ઔષધિના આવડતા હોય, તમને યાદ રહે એવા એ 5 નામ અહીંયા તમારે લખી નાખવાના રહેશે. બરાબર? ઔષધિની જગ્યાએ 1, 2, 3, 4, 5, ઓછામાં ઓછા 4, વધુ 5. 4 થી 5 લખો તો ચાલે. બરાબર? ઔષધિ અને પુષ્પો, સમજી ગયા? સેમ એઝ ઇટ ઇઝ. આવી રીતે તમને ગમતા, યાદ રહે એવા 5 ઔષધિના નામ તમે લખ્યા. એવી જ રીતે તમને ગમતા તમારા મનમોહક પુષ્પો પણ અહીંયા લખી શકશો. ગુલાબ, ચંપો, નિશિગંધા, જુઈ, કમળ, મોગરો, એની એક્સેટ્રા, તમને જે આવડે એ. બરાબર? તો એવા પુષ્પોના 4 થી 5 નામ અહીંયા તમારે મુદ્દામાં લખવાના રહેશે. રેડી? તો ઔષધિ અને પુષ્પો એટલે કે આ મુદ્દો તમારો એક આખો તૈયાર થઈ જશે. તમારી એક શોર્ટકટ ટ્રીકના માધ્યમથી તમને લોકોને યાદ રખાવવા માંગુ છું, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હરડે, બેહડા, આમળા, કુવારપાઠું, અશ્વગંધા, સર્પગંધા વગેરે જેવી ઔષધીય વનસ્પતિઓ અને ગુલાબ, ચંપો, મોગરો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ એઝ ઇટ ઇઝ ભારતીય પ્રજા જીવનને
ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સુંદર બનાવ્યું છે. આમ વનસ્પતિએ ભારતને ધાર્મિક અને સામાજિક જીવન પર ખૂબ અસરકારક પ્રભાવ છોડ્યો છે. એટલે આ વનસ્પતિ જીવનનું સીધું સાયુજ્ય એ કયા બે બાબતો સાથે સંકળાયેલું છે? તો કે ધાર્મિકતા સાથે સંકળાયેલું છે અને સામાજિકતા સાથે સંકળાયેલું છે. તો આ મુદ્દો વનસ્પતિ જીવનનો કંઈક પરીક્ષાલક્ષી મુદ્દો છે. એટલે આ બંને પ્રશ્નો પરીક્ષામાં લગતા સમયે મિત્રો ધ્યાનમાં રાખવાના. નદીઓ અને વનસ્પતિ જીવન આ બંને ટોપિકની ચર્ચા કરી. હવે આના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન પ્રાણી જીવનનો મુદ્દો આપણે લઈ લઈએ. હા તો મિત્રો, ત્યાર પછીનો આપણો મુદ્દો પ્રાણી જીવન. બે મુદ્દાઓની ચર્ચા કરી. એક નદીઓ, બીજું વનસ્પતિ જીવન, જે બંને પ્રાકૃતિક વારસાના પરિબળો છે. પ્રાકૃતિક વારસાનું અંતિમ પરિબળ એટલે આપણે એને કહી શકશું પ્રાણી જીવન. ખાસો મહત્વપૂર્ણ પ્રશ્ન નથી. ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે તો એ બહુ જ ઓછો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. પણ હવેની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ઓબ્જેક્ટિવ પોર્શિયન્સ જ્યારથી એડ થયો છે, હેતુલક્ષી પ્રકારનો વિભાગ આવ્યો છે, એટલે આના પણ ઘણા એવા બધા ટોપિક્સ મુદ્દાઓ છે કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે હેતુલક્ષી પ્રકારના વિભાગમાં. અને કદાચ શોર્ટ આન્સર તરીકે પણ આનું સાયુજ્યતું સાધી શકાય. તો વાત કરીએ છીએ પ્રાણી જીવન. પેલો જ મુદ્દો કંઈક એમાં એવો લખેલો છે કે ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે. હવે વાત જ આપણે લોકો પ્રકૃતિની કરીએ છીએ તો સ્વાભાવિક છે કે પ્રકૃતિના જેટલા જ તત્વો કુદરતના હાથે વણાયેલા છે અને કુદરતના હાથે ઘડાયેલા છે એ તમામ પ્રકારને દૈવત્વ સ્વરૂપ આપી અને એમનું સન્માન જાળવવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે. તો પછી સ્વાભાવિકતઃ આપણે પર્યાવરણનું જતન કરતા હોઈએ તો પછી એ પર્યાવરણની અંદર તો આ પ્રાણીઓની વાત પણ થઈ જાય છે. એટલે આ મુદ્દો બિલકુલ સાર્થક આપણી સંસ્કૃતિના સંદર્ભમાં કહી શકાય. ભારતના જંગલોના વિષય વસ્તુની વાત કરીએ તો આ મુદ્દો કંઈક આપણને એવું સૂચવે છે કે ભારતમાં ઘણા બધા પ્રકારના વિશિષ્ટ વન્યજીવો જોવા મળે છે. જેમ દરેક દેશોની અંદર એનો જંગલ વિસ્તાર છે, જેમ દરેક દેશોનું ભૂપૃષ્ઠ, એનું વાતાવરણ, એનું હવામાન એ બધું અલગ છે અને એમના અનુકૂલન સધાયેલા જીવો છે એ આપણે ત્યાં જોઈ શકતા હોઈએ. એવી જ રીતે ભારતની આબોહવાના માધ્યમથી પણ આપણા ભારતના ભૌગોલિક ભૂપૃષ્ઠ એની અનુકૂળતા મુજબ આપણે પણ અહીંયા ઘણા બધા પ્રકારના વિશિષ્ટ અને વૈવિધ્યસભર જીવો છે એ આપણને જોવા મળે છે. તો ભારતમાં કેટલા વન્યજીવો જોવા મળે છે? આના ઉપરથી એક નોલેજ ટાઈપ ઓફ MCQ અથવા નોલેજ ટાઈપ ઓફ ફિલિંગ ધ બ્લેન્ક્સ બને. કેવી? તો કે ભાઈ આપણે 9મા ધોરણમાં એવું ભણી ગયા છીએ મિત્રો 18મા ચેપ્ટરની અંદર કે પૃથ્વી પર લગભગ 15 લાખ પ્રકારની પશુ પક્ષીઓની પ્રજાતિઓમાં ભારતમાં આપણને જોવા મળે છે કેટલી પ્રજાતિઓ? 81,251. આ 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. એમાંના અમુક વિશિષ્ટતમ જીવોની વાત કરીએ તો માહિતી માટે આપણે નામ લીધા છે કે ભાઈ સિંહ, વાઘ, હાથી, ગેંડો, સાબર, હરણ, નોળિયો અને ઘો ગઈ એ ઘો નહીં, ચંદન ઘો એની વાત થઈ જાય. હા, આપણે ઘણી વાર કહેતા હોય ને ગુજરાતી ભાષામાં, હા સારું લ્યો ઘો ગઈ, એમ નહીં, આ ચંદન ઘોની વાત છે મિત્રો. બસ એક રમૂજની વાત છે, ચંદન ઘો. તો આ અમુક નામ લીધા છે. તમે આના સિવાયના નામ પણ પરીક્ષાની અંદર લખી શકો. બરાબર, ધ્યાનમાં રાખવાનું. વિશિષ્ટતાની વાત કરીએ તો આપણે આ ભારતની અંદર વિશિષ્ટતમ જીવમાં આપણે એવું કીધું છે સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારતમાં અને ખાસ કરીને આપણું રાજ્ય એટલે કે ગુજરાત, અને ગુજરાતમાં પણ સ્પેશિયલી સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવેલું ગીર. આ ગીરના જંગલોમાં આપણે જોઈ શકશું એશિયાટિક લાયન, કે જેના માટે વિશ્વભરમાં આપણું જે ગીર છે એ જાણીતું છે એશિયાટિક લાયન માટે. આ ઉપરાંત હવે પ્રકૃતિની વાત આવી છે તો પ્રકૃતિને આધ્યાત્મિકતાની સાથે તો આપણે પહેલેથી જ સરખાવી દીધેલી છે. તો સ્વાભાવિક છે કે પ્રકૃતિ જગત સાથે જોડાયેલા જે જીવો છે એ જીવો પણ ક્યાંક ને ક્યાંક આપણી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હશે. તો એવા પ્રકારના ઉદાહરણોની વાત કરીએ કે જે ધાર્મિક દ્રષ્ટિબિંદુ સાથે જોડાયેલા હોય તો એમાં પણ ઘણા વન્ય જીવો એવા છે મિત્રો કે જેને આપણે કેની સાથે સરખાવ્યા છે? તો કે દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે. એવા જીવો કયા? તો કેવા છે? વાઘ, મોર, મગર અને ગરુડ. વાઘ અંબા માતાજીનું વાહન, મોર કાર્તિકેયનું વાહન, મગર ખોડિયાર માતાજીનું વાહન અને ગરુડ શ્રી હરિ વિષ્ણુનું વાહન તરીકે આપણે લોકોએ સ્વીકાર્યું છે. તો આ તો ફક્ત એક ઉદાહરણ તરીકેની વાત થઈ. તેમજ
હવે જો મિત્રો રાજકીય મૂલ્યતાની વાત કરીએ, સરકાર અને સમગ્ર સરકાર વ્યવસ્થા પણ જેમનું મૂલ્ય આંકતી હોય અને એવા પ્રકારનું ઉદાહરણ આપણે લોકોએ રાજકીય નૈતિકતામાં જોવું હોય તો આપણને દર્શાવી શકાય એવો મુદ્દો છે. કારણ કે ભારતની રાષ્ટ્રીય મુદ્રા જે છે એ રાષ્ટ્રીય મુદ્રાની અંદર જ આપણે જોઈએ છીએ 4 સિંહો, દ્રશ્યમાન થતા 3 સિંહો પણ વાસ્તવિક રીતે આવેલા 4 સિંહો, હાથી, બળદ અને ઘોડાની આકૃતિ, આ જે પ્રાણીઓ છે એ મૂકીને આપણે તેમનું મૂલ્ય આંક્યું છે. એટલે કે એની રાજનીતિક મહત્વતા પણ આપણે લોકોએ દર્શાવી છે. આ ઉપરાંત સ્વાભાવિક છે મિત્રો કે આ બધા જ જીવો આપણા જગત સાથે, માનવ જગત સાથે પણ જોડાયેલા છે, જરૂરિયાતોની પૂર્તિના માધ્યમથી અથવા અન્ય હેતુસર ઉપયોગથી. તો પછી આવા પ્રકારના જે વન્યજીવો છે એ વન્યજીવોના અસ્તિત્વ પર કોઈ જોખમ ના તોડાય, એ ભવિષ્યની અંદર નામશેષ ન થાય, એનો લોભ અને પ્રલોભન હત્યા માટેના ન જાગે અને એ પણ પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં જીવી શકે. આટલા માટે સરકારે એમના માટે ખાસ કેટલાક વન્યજીવો માટે અભયારણ્યો બનાવ્યા છે. 18મા ચેપ્ટરની અંદર 9મા ધોરણમાં આપણે અભયારણ્યની વ્યાખ્યા સમજી ચૂક્યા હતા. અભય અરણ્ય, જો શાબ્દિક સંધિ છૂટી પાડીએ તો આપણે એવું કહી શકીએ અભય અરણ્ય. અભય અરણ્યનો અર્થ જ થાય કે ભય વગરનું જંગલ, કે જેમાં શિકાર થવાનો ભય જ ન હોય, માનવી દ્વારા હસ્તક્ષેપ થવાનો ભય ન હોય અને જે વન્યજીવો ઉપર આગળના સમયમાં ભવિષ્યમાં લુપ્ત નામશેષ થવાનું જોખમ છે એ વન્યજીવોની ફરી પાછી વસ્તી સંખ્યા એ વધારી શકાય અને એને પ્રકૃતિનું મુક્ત વાતાવરણ પૂરું પાડી શકાય. આપણને ખબર છે મિત્રો કે આપણા એશિયાટિક લાયન ઉપર પણ એક સમયે એવું જોખમ તોડાઈ રહ્યું હતું. ત્યારે 1972માં વન્યજીવ સુરક્ષા બોર્ડના અધિનિયમથી એ નવા કાયદાઓ, એના માટેની યોજના લાગુ પડી, જેને આપણે સિંહ પરિયોજના કહીએ છીએ. અને જેમનાથી જ જે યોજનાથી જ આજે વર્તમાન સમયમાં સિંહોની સંખ્યામાં સારો એવો વધારો આપણે જોઈ શક્યા છીએ. તો આ અભયારણ્ય એ વન્યજીવોની રક્ષા માટે અત્યંત મહત્ત્વના છે અને એ વન્યજીવોની રક્ષા ત્યારે થઈ શકે કે જ્યારે એ આખું અરણ્ય કાયદાથી સુસજ્જ અને સુરક્ષિત હોય. તો એટલા માટે જ એમના ઉપર કાયદા પણ બનાવવામાં આવ્યા છે, પ્રખર દંડ અને સજા પણ કરવામાં આવે છે એમને હાનિ ક્ષતિ પહોંચાડવા બદલ. તો આજે આખો મુદ્દો છે મિત્રો પ્રાણી જીવનનો, એ આપણને કંઈક ટેક્સ્ટબુકની અંદર આ રીતે આ લખાયેલો છે. પરીક્ષાની અંદર પૂછાય તો પણ એઝ ઇટ ઇઝ કન્ટેન્ટમાં તમે આ રીતે લખી શકશો. આજના દિવસ માટે આપણે ફક્ત 3 મુદ્દાઓની ચર્ચા કરી, જેમાંનો સૌથી પહેલો મુદ્દો નદીઓ, બીજો મુદ્દો વનસ્પતિ જીવન અને ત્રીજો મુદ્દો વન્ય જીવન. હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે એક વિષય વસ્તુના પ્રથમ પ્રકરણના નવા સેગમેન્ટ ઉપર જશું. આ એક સેગમેન્ટ અહીંયા પૂરું થયું. કયું સેગમેન્ટ? તો કે ભાઈ પ્રાકૃતિક વારસાનું સેગમેન્ટ વિભાગ એ પૂરો થયો. હવે જશું આપણે સાંસ્કૃતિક વારસાની ચર્ચામાં. પણ ત્યાં સુધીમાં વચ્ચે ફરી પાછી આપણે એક આખા અહીંયા સુધીના વિષય વસ્તુની એક સમરી લઈ લઈશું કે જેથી કરી અને આપણું નોલેજ છે એ થોડું તાજું થાય અને રિવાઇઝ થાય. એટલા માટે તો આ ત્રણેય મુદ્દાઓ આઈ હોપ, હું આશા રાખું છું કે તમે ફેસબુકમાં લખી લેશો એક વખત અને રિવિઝનના માધ્યમ માટે એ 2 વખત હોમવર્કમાં લખાઈ જવા જોઈએ. તો આજના દિવસ માટે મિત્રો આટલું. સ્ટે સેફ, સ્ટે હોમ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.